નમસ્કાર મિત્રો. જે દીકરાઓને પિતાની સાદગીથી નફરત હતી, જેઓ પિતાને કંજૂસ ગણતા હતા, એ જ દીકરાઓ જ્યારે પિતાની સારવાર પછી હોસ્પિટલનું બિલ ચૂકવવા ગયા, ત્યારે ડૉક્ટરે જે કહ્યું તે સાંભળીને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. એક પિતાએ જીવતે જીવ એવું તે કયું સંસ્કારોનું વાવેતર કર્યું હતું, જેનું વ્યાજ ચૂકવવા આખું શહેર લાઇનમાં ઊભું રહી ગયું. આ કોઈ ચમત્કાર નથી મિત્રો, પણ એક એવી સત્ય ઘટના છે જે તમારી આંખો ખોલી નાખશે. મિત્રો, વાર્તાને પૂરી સાંભળો અને કોમેન્ટ કરો, લાઈક કરો અને શેર કરો. સોનગઢ ગામના પાદરે માધવભાઈ નામના એક કુંભાર રહેતા હતા. માધવભાઈ આખો દિવસ માટી ખૂંદતા, ચાકડો ફેરવતા અને સુંદર માટીના વાસણો બનાવતા. તેમનો એક જ નિયમ હતો, વાસણ ભલે નાનું હોય કે મોટું, એ એટલું મજબૂત હોવું જોઈએ કે વર્ષો સુધી તૂટે નહીં. તે કહેતા, માટી કાચી હોય ત્યારે જ એને સરસ ઘાટ આપી શકાય. એકવાર એ અગ્નિમાં પાકી જાય પછી એનો આકાર બદલી શકાતો નથી. માધવભાઈના 2 દીકરા હતા, કેતન અને ચિરાગ. માધવભાઈએ બંને દીકરાઓને ખૂબ ભણાવ્યા. વાસણો વેચીને જે કમાણી થતી તેમાંથી તે અડધા પૈસા ગામની અનાથ શાળામાં અને ગરીબ બાળકોના ભણતરમાં વાપરી નાખતા. કેતન અને ચિરાગ મોટા થયા એટલે તેમને પિતાનું આ કામ બિલકુલ ન ગમતું. ચિરાગ અવારનવાર કહેતો, બાપા, તમે આખી જિંદગી ગધેડા વેંતરું કરીને માટી એકઠી કરી અને જે કમાયા એ લોકોને વહેંચી દીધું. અમારી માટે તમે શું બચાવ્યું? જુઓ, બાજુના ગામના વેપારીના દીકરાઓ ક્યાં પહોંચી ગયા. માધવભાઈ હસીને એટલું જ કહેતા, દીકરાઓ, મેં તમારી માટે બેંક બેલેન્સ નથી બનાવ્યું, પણ એવું વાવેતર કર્યું છે જે સમય આવીએ તમને ક્યારેય ભૂખ્યા નહીં સુવા દે. બસ પોતાના સંસ્કાર અને પ્રામાણિકતા ક્યારેય છોડતા નહીં. પણ બંને દીકરાઓને પિતાની આ વાતો જૂના જમાનાની લાગતી. તેઓ બંને કમાવવા માટે શહેર તરફ ભાગ્યા. શહેરમાં જઈને કેતને શેરબજાર અને પ્રોપર્ટીનો ધંધો શરૂ કર્યો, જ્યારે ચિરાગે એક મોટી કંપનીમાં મેનેજરની નોકરી મેળવી લીધી. બંને ભાઈઓ પૈસાની ચકાચોંધમાં એવા ડૂબી ગયા કે ગામડાના એક કુંભાર પિતાને સાવ ભૂલી જ ગયા. વર્ષો વીતતા ગયા, પણ સમય હંમેશા એક સરખો નથી રહેતો. શહેરમાં કેતનનો ધંધો ખૂબ ઝડપથી ચાલ્યો. તેની પાસે મોટી ગાડીઓ અને આલીશાન બંગલો આવી ગયા હતા. ચિરાગ પણ ઊંચા હોદ્દા પર પહોંચી ગયો. બંને ભાઈઓ પોતાની સફળતાના નશામાં ચૂર હતા. તેઓ વાર તહેવારે પણ ગામડે પિતાને મળવા ન જતા. બસ ક્યારેક ફોન પર ફોર્માલિટી કરી લેતા. માધવભાઈ ગામમાં એકલા જ રહેતા, માટીના વાસણો બનાવતા અને જરૂરિયાતમંદોની સેવા કરતા. ગામના લોકો તેમને પૂછતા, માધવ બાપા, દીકરાઓ શહેરમાં આટલા મોટા માણસ બની ગયા, તોય તમે કેમ અહીં ઝૂંપડીમાં રહો છો? માધવભાઈ કહેતા, મારું વાવેતર ત્યાં મોટું થઈ રહ્યું છે, માટે એના ફળની લાલચ નથી. અચાનક એક દિવસ કેતનની કંપની પર સરકારી તંત્રનો સકંજો કસાયો. તેણે વહેલા અમીર બનવાની લાલચમાં કેટલાક ખોટા દસ્તાવેજો પર સહીઓ કરી હતી. તેની બધી મિલકત સીલ થઈ ગઈ. બેંક એકાઉન્ટ ફ્રીઝ થઈ ગયા. જે મિત્રો રોજ તેની સાથે પાર્ટી કરતા હતા, તેમણે રાતોરાત મોઢું ફેરવી લીધું. બરાબર એ જ અઠવાડિયે ચિરાગની કંપનીમાં પણ એક મોટું ફ્રોડ થયું. ચિરાગ નિર્દોષ હતો, પણ બોસે પોતાની ચામડી બચાવવા માટે આખો આક્ષેપ ચિરાગ પર ઢોળી દીધો અને તેને નોકરીમાંથી કાઢી મૂક્યો. સાથે જ માર્કેટમાં
તેનું નામ ખરાબ કરી નાખ્યું. બંને ભાઈઓ એક જ ઝાટકે રોડ પર આવી ગયા. આલીશાન બંગલા ખાલી કરવા પડ્યા. તેમની પાસે રહેવા માટે ઘર કે ખાવા માટે અનાજ નહોતું. કાયદાકીય લડત લડવા માટે વકીલની ફી ચૂકવવાના પૈસા પણ નહોતા. લાચાર બનીને અહંકાર ઓગળી જતા બંને ભાઈઓ રાતોરાત ટ્રેન પકડીને ગામડે પિતા પાસે જવા નીકળ્યા. તેમને લાગ્યું કે પિતા ગમે તેવા તોય પિતા છે, આશરો તો આપશે જ. પણ જ્યારે તેઓ ગામના પાદરે પહોંચ્યા ત્યારે આખી પરિસ્થિતિ બદલાઈ ચૂકી હતી. બંને ભાઈઓ ધ્રુજતા હૈયે ગામના પાદરે પહોંચ્યા, પણ ત્યાંનું દ્રશ્ય જોઈને તેમના શ્વાસ અદ્ધર થઈ ગયા. માધવભાઈની એ નાની ઝૂંપડી પાસે આખું ગામ ભેગું થયું હતું. ઘરની બહાર સરકારી એમ્બ્યુલન્સ ઊભી હતી. ખબર પડી કે દીકરાઓના ટેન્શનમાં અને ઉંમરના કારણે માધવભાઈને હાર્ટ એટેક આવ્યો હતો અને ગામના લોકો તેમને તાત્કાલિક શહેરની મોટી હોસ્પિટલમાં લઈ જવાની તૈયારી કરી રહ્યા હતા. કેતન અને ચિરાગ દોડીને પિતા પાસે ગયા. માધવભાઈ અર્ધ બેભાન અવસ્થામાં હતા, પણ પોતાના દીકરાઓને સામે જોઈને તેમના ચહેરા પર એક ઝાંખું સ્મિત આવ્યું. તેમણે નબળા અવાજે કેતનનો હાથ પકડ્યો અને બોલ્યા, દીકરાઓ આવી ગયા? ચિંતા ન કરતા, બધું સારું થઈ જશે. હોસ્પિટલ પહોંચ્યા પછી ડૉક્ટરોએ તાત્કાલિક ઓપરેશન કરવાનું કહ્યું. ઓપરેશનનો ખર્ચ લાખો રૂપિયાનો હતો. કેતન અને ચિરાગ એક ખૂણામાં જઈને રડવા લાગ્યા. કેતને માથું પકડીને કહ્યું, ચિરાગ, આપણી બધી મિલકત જપ્ત થઈ ગઈ છે. ખિસ્સામાં 5,000 રૂપિયા પણ નથી. બાપાને કેવી રીતે બચાવીશું? આપણે કેટલા નકામા દીકરા છીએ. બંને ભાઈઓ લાચારીના અંધકારમાં ડૂબેલા હતા. ત્યાં જ હોસ્પિટલના આઈસીયુ રૂમની બહાર એક મોંઘી ગાડી આવીને ઊભી રહી. તેમાંથી શહેરના સૌથી મોટા ઉદ્યોગપતિ અને એ જ હોસ્પિટલના માલિક ડૉક્ટર અવિનાશ બહાર આવ્યા. તેમણે કેતન અને ચિરાગને રડતા જોયા. ડૉક્ટરે પૂછ્યું, તમે સોનગઢના માધવ બાપાના દીકરાઓ છો? ચિરાગે રડતા રડતા હા પાડી અને કહ્યું, સાહેબ, પ્લીઝ મારા બાપાને બચાવી લો. અમારી પાસે અત્યારે પૈસા નથી, પણ હું વચન આપું છું કે મજૂરી કરીને પણ તમારું એક એક પાઈનું બિલ ચૂકવી દઈશ. ડૉક્ટર અવિનાશ થોડીવાર શાંત ઊભા રહ્યા. પછી તેમણે બંને ભાઈઓના ખભા પર હાથ મૂક્યો અને જે શબ્દો કહ્યા તે સાંભળીને કેતન અને ચિરાગના પગ નીચેથી જમીન સરકી ગઈ. ડૉક્ટરે ગંભીર અવાજે કહ્યું, બેટા, આ હોસ્પિટલનું બિલ ચૂકવવાની તમારી કોઈ ઓકાત નથી, કારણ કે આ હોસ્પિટલનું બિલ 25 વર્ષ પહેલાં જ ચૂકવાઈ ગયું છે. બંને ભાઈઓ આશ્ચર્યથી ડૉક્ટર સામે જોઈ રહ્યા. 25 વર્ષ પહેલાં? ત્યારે તો તેઓ નાના બાળકો હતા. બંને ભાઈઓ કશું સમજી ન શક્યા, એટલે ડૉક્ટર અવિનાશના આંખોમાં જળજળિયા આવી ગયા. તેમણે ભૂતકાળના પાના ખોલતા કહ્યું, 25 વર્ષ પહેલાં હું આ જ શહેરમાં તદ્દન અનાથ, ભૂખ્યો અને લાચાર રખડતો હતો. ભણવાની ખૂબ ઈચ્છા હતી, પણ ફી ભરવાના પૈસા નહોતા. એક દિવસ ભૂખના લીધે હું સોનગઢ ગામના પાદરે બેભાન થઈને પડી ગયો. ત્યારે તારા પિતા માધવ બાપાએ મને પોતાની ઝૂંપડીમાં આશરો આપ્યો. તેમણે મને માત્ર જમાડ્યો જ નહીં, પણ પોતાના કમાયેલા પૈસામાંથી મારી મેડિકલ કોલેજની ફી ભરી. મેં જ્યારે બાપાને પૂછ્યું કે હું આ અહેસાન કેવી રીતે ઉતારીશ, ત્યારે તેમણે મારો હાથ પકડીને કહ્યું હતું, દીકરા,
મેં તારામાં સંસ્કારનું વાવેતર કર્યું છે. મોટો ડૉક્ટર બનીને કોઈ લાચારની સેવા કરજે. મારું વળતર વ્યાજ સાથે વસૂલ થઈ જશે. ડૉક્ટરે આગળ કહ્યું, આજે હું જે કંઈ પણ છું એ માધવ બાપાના કારણે છું. તમે ચિંતા ન કરો. બાપાનો ઈલાજ દુનિયાની સર્વશ્રેષ્ઠ પદ્ધતિથી થશે. ઓપરેશન સફળ રહ્યું. 2 દિવસ પછી માધવ બાપાએ હોશમાં આવીને બંને દીકરાઓને પોતાની પાસે બોલાવ્યા. કેતન અને ચિરાગ પિતાના પગમાં પડીને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. કેતને કહ્યું, બાપા, અમને માફ કરી દો. અમે પૈસાના અહંકારમાં અંધ થઈ ગયા હતા. જે મિત્રો અને વૈભવ પાછળ અમે ભાગતા રહ્યા એણે મુશ્કેલીમાં સાથ ન આપ્યો, પણ તમે વર્ષો પહેલાં જે નિસ્વાર્થ ભાવે સંસ્કારોનું વાવેતન કર્યું હતું, આજે એણે જ અમારો આખો પરિવાર બચાવી લીધો. માધવ બાપાએ પ્રેમથી બંને દીકરાઓના માથા પર હાથ મૂક્યો અને વહાલથી કહ્યું, દીકરાઓ, પૈસો તો હાથનો મેલ છે. આજે છે ને કાલે નથી, પણ માણસાઈ, પ્રામાણિકતા અને સંસ્કાર એ એવું વાવેતર છે જે પેઢીઓની પેઢીઓ સુધી મીઠા ફળ આપે છે. પિતાની આ વાત બંને ભાઈઓના હૃદયમાં સીધી ઉતરી ગઈ. તેમણે શહેરમાંથી પોતાના વકીલોને બોલાવ્યા. ચિરાગે પોતાની કંપનીના ફ્રોડના અસલી પુરાવા ડૉક્ટર અવિનાશની વગથી કોર્ટ સમક્ષ રજૂ કર્યા, જેથી તે નિર્દોષ સાબિત થયો. કેતને પણ પોતાની ભૂલો સ્વીકારીને કાયદેસર રીતે બધું સરભર કર્યું. પરંતુ આ બધું સરખું થયા પછી પણ બંને ભાઈઓએ એક મોટો નિર્ણય લીધો, જેની કોઈએ કલ્પના નહોતી કરી. તેઓ હવે વૈભવી શહેરી જીવન છોડીને કાયમ માટે ગામડે પાછા આવી ગયા. કેતને ગામડાના નાના કારીગરો માટે એક મોટું માટીના કલાત્મક વાસણોનું સેન્ટર શરૂ કર્યું અને ચિરાગ ગામની શાળામાં બાળકોને સંસ્કારયુક્ત શિક્ષણ આપવા લાગ્યો. વર્ષો પછી જ્યારે માધવ બાપા શાંતિથી દુનિયામાંથી વિદાય થયા, ત્યારે તેમના ખાટલા નીચેથી એક નાની માટીની ગુણ મળી. લોકોએ વિચાર્યું કે એમાં કદાચ સોનાના સિક્કા હશે, પણ જ્યારે એ ગુણ ખોલવામાં આવી ત્યારે અંદરથી માત્ર શુદ્ધ પાણી ગાળવાનું માટીનું એક નાનું પાત્ર નીકળ્યું, જેના પર લખેલું હતું, તરસ્યાને પાણી પાઓ, એ જ સૌથી મોટું વાવેતર. બંને ભાઈઓ સમજી ગયા કે સાચી સફળતા બેંકના ખાતામાં નહીં, પણ સંસ્કારોના ખાતામાં હોય છે. મિત્રો, આપને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. અને જો આપને વાર્તા ગમી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને આપના મિત્રોને આ વાર્તા શેર કરજો. આપનો ખૂબ ખૂબ આભાર.